ચાલો આજે ગુજરાતી ભાષાની એક બહુ જ મજેદાર વાત કરીએ. ક્યારે એવું બન્યું છે કે કોઈ નાનકડો શબ્દ આખા વાક્યનો મિજાજ જ બદલી નાખે? આપણે રોજબરોજ આવા ઘણા શબ્દો વાપરીએ છીએ પણ એના પર ખાસ ધ્યાન નથી આપતા. તો ચાલો આજે ગુજરાતી ભાષાના આ ગુપ્ત મસાલાને એટલે કે નિપાતને બરાબર સમજીએ. હવે જરા આ વાક્ય જુઓ. દાદાજી ફક્ત તમારામાં જ બુદ્ધિ છે કેમ? આ વાક્ય એક કોયડા જેવું છે નહીં? સાંભળવામાં તો એકદમ સામાન્ય લાગે છે પણ આમાં જી, ફક્ત, જ અને કેમ જેવા નાના નાના શબ્દો છુપાયેલા છે. આ શબ્દો અહીં શું કરી રહ્યા છે? શું એમનેમ જ છે કે પછી એનો કોઈ ખાસ મતલબ છે? અને આ જ તો આપણો મુખ્ય સવાલ છે. આ જે વધારાના લાગતા શબ્દો છે ને એ ખાલી જગ્યા નથી ભરતા પણ આખા વાક્યમાં એક જાદુ જેવું કામ કરે છે. તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જોઈએ કે આ શબ્દો વાક્યમાં એવી રીતે શું કમાલ કરે છે. આ આખી વાતને સમજવા માટે આપણી પાસે એકદમ ક્લિયર રોડમેપ છે. આપણે પહેલાં સમજીશું કે નિપાત શું છે, પછી એના મુખ્ય પ્રકારો જોઈશું અને છેલ્લે આપણે પેલા શરૂઆતના કોયડાને પણ ઉકેલીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, આ નિપાત છે શું ભલા? સાવ સહેલી રીતે સમજવું હોય તો નિપાતને આપણી ભાષાનો મસાલો સમજી લો. જેમ રસોઈમાં મસાલો નાખવાથી સ્વાદ અને સોળમ બંને વધી જાય છે, બસ એ જ રીતે નિપાત વાક્યમાં ભાવ ઉમેરીને એને વધુ અસરકારક બનાવે છે. વ્યાકરણની ભાષામાં કહીએ તો નિપાત એવા નાના શબ્દો છે જે વાક્યના બીજા શબ્દો સાથે જોડાઈને એમાં એક ખાસ ફ્લેવર ઉમેરે છે. જેમ કે કોઈ વાત પર વજન મૂકવો હોય, કોઈ હદ બતાવવી હોય કે પછી વિનંતી કરવી હોય. અને આ સૌથી મજાની વાત છે, તમે વાક્યમાંથી નિપાતને કાઢી નાખો ને તો પણ વાક્ય ખોટું નથી પડતું. એનો મૂળ અર્થ એ જ રહે છે, પણ એનો જે ખાસ ભાવ છે, એની જે તાકાત છે, એનો જે સ્પેશિયલ ટચ છે એ જતો રહે છે. અને નિપાતનો આ જ તો કમાલ છે. ચાલો તો હવે નિપાતના પહેલા પ્રકાર પર જઈએ. ભારવાચક નિપાત. નામ પરથી જ ખબર પડી જાય છે ને. આનો ઉપયોગ કોઈ વાત પર ભાર આપવા, એને વધુ દમદાર બનાવવા માટે થાય છે. ભાર બતાવવા માટે જ, પણ, તો, ય અને સુદ્ધા જેવા શબ્દો વપરાય છે. આ બધા શબ્દો આપણા જાણીતા જ છે, પણ ચાલો જોઈએ કે એ વાક્યમાં કેટલી તાકાત ભરી શકે છે. આ તફાવતને બરાબર અનુભવજો. પહેલું વાક્ય છે, તેમનો મુખ્ય ધ્યેય લોકોની સેવા હતી. આ એક સિમ્પલ હકીકત છે, પણ હવે સાંભળો, તેમનો મુખ્ય ધ્યેય લોકોની સેવા જ હતી. સાંભળ્યું? ફક્ત એક જ ઉમેરવાથી એવો ભાવ આવ્યો કે સેવા સિવાય બીજું કશું જ નહીં. આ છે ભારવાચક નિપાતનો પાવર. ચાલો હવે બીજા પ્રકાર પર આવીએ. સીમાવાચક નિપાત. આનું કામ છે એક લાઇન દોરવાનું, એક હદ બાંધવાનું. આ નિપાત વાક્યમાં કોઈ વાતની સીમા કે મર્યાદા નક્કી કરે છે. જ્યારે આપણે ફક્ત, માત્ર કે કેવળ જેવા શબ્દો વાપરીએ છીએ ત્યારે આપણે જાણે વાતની આસપાસ એક બાઉન્ડ્રી બનાવી દઈએ છીએ. એ કોઈપણ વાતને એક ચોક્કસ દાયરામાં લિમિટ કરી દે છે. જુઓ, 10 મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા. ઓકે, આ તો ખાલી માહિતી છે. પણ જેવું આપણે કહીએ, ફક્ત 10 મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા, તો તરત જ એવું લાગે કે વાહ, કેટલું જલ્દી! આ ફક્ત શબ્દે 10 મિનિટને પણ ખાસ બનાવી દીધી. ત્રીજો પ્રકાર છે વિનયવાચક નિપાત. અને આ આપણી ભાષાની એક બહુ જ સુંદર વાત છે. આ નિપાત વાતચીતમાં આદર, વિનય અને માન ઉમેરે છે, જે આપણી ભાષાને વધુ સંસ્કારી બનાવે છે. અને આ પ્રકારની સુંદરતા એની સરળતામાં છે. મુખ્યત્વે આમાં એક જ શક્તિશાળી શબ્દ આવે છે, જી. પણ આ નાનકડો જી બહુ મોટું કામ કરી જાય છે. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ, ગુરુ એક પદવી છે, એક શબ્દ છે. પણ જેવું જ આપણે એમાં જી ઉમેરીને ગુરુજી કહીએ છીએ એટલે તરત જ આદર અને સન્માનનો ભાવ આવી જાય છે. આ નાનકડા ફેરફારે આખા સંબંધની ગરિમા જ બદલી નાખી. અને હવે આપણો છેલ્લો અને સૌથી મજેદાર પ્રકાર, લટકણિયા નિપાત. નામ જ કેવું મસ્ત છે નહીં? આ એવા શબ્દો છે જે વાક્યના અંતે અસર માટે લટકાવવામાં આવે છે, જે વાતને એક ફાઇનલ ટચ આપે છે. આપણે રોજ બોલીએ છીએ કે ને, ખરું ને? આ બધા એ જ લટકણિયા છે જે આપણે વિચાર્યા વગર જ વાક્યના અંતે વાપરીએ છીએ. એનાથી આપણો સવાલ થોડો નમ્ર લાગે છે, અથવા તો આપણે સામેવાળાની સહેમતી માંગી રહ્યા હોઈએ એવું લાગે છે. અહીં જુઓ, મને તમારી પેન આપશો. આ થોડુંક સીધું અને કદાચ હુકમ જેવું પણ લાગે, પણ જો આપણે એના છેડે કે લટકાવી દઈએ, મને તમારી પેન આપશો કે,
તો આ તરત જ એક નમ્ર વિનંતી બની જાય છે. જોયું? એક નાનકડા શબ્દે વાતનો આખો સૂર બદલી નાખ્યો. સરસ. તો હવે આપણે નિપાતના 4 મુખ્ય પ્રકારો સમજી લીધા છે. હવે સમય આવી ગયો છે આપણા પેલા શરૂઆતના કોયડા પર પાછા ફરવાનો. ચાલો, જે કંઈ પણ શીખ્યા એ બધું સાથે મૂકીને એને ઉકેલીએ. યાદ આવ્યું આ વાક્ય? દાદાજી, ફક્ત તમારામાં જ બુદ્ધિ છે, કેમ? હવે જ્યારે આપણે આને ફરીથી જોઈએ છીએ ત્યારે આ એટલું રહસ્યમય નથી લાગતું, ખરું ને? હવે તો આપણને આમાં છુપાયેલા બધા નિપાત બરાબર દેખાઈ રહ્યા છે. ચાલો, હવે આ વાક્યનું પોસ્ટમોર્ટમ કરીએ. દાદાની પાછળ લાગ્યું જી એટલે આવી ગયો આદર, પછી આવ્યું ફક્ત, જેણે વાતને લિમિટ કરી દીધી. એના પછી તરત આવ્યું જ, જેણે તમારામાં શબ્દ પર જોરદાર વજન મૂક્યો, અને છેલ્લે લટક્યું કેમ, જેણે આખા સવાલમાં એક ટકોર અને મજાકનો ભાવ ઉમેર્યો. જોયું? એક જ વાક્યમાં આદર, મર્યાદા, ભાર અને વ્યંગ 4 ભાવ એક સાથે. હવે કલ્પના કરો કે આ બધા નિપાત કાઢી નાખીએ તો વાક્ય શું બને? દાદા, તમારામાં બુદ્ધિ છે. એકદમ સપાટ. પેલી મજા, પેલો તેવર, પેલી લાગણી, બધું જ ગાયબ. હવે બરાબર સમજાયું કે આ નાના લાગતા શબ્દો કેટલી મોટી ભૂમિકા ભજવે છે. તો આ આખી ચર્ચાનો સાર એ જ છે કે નિપાતને સમજવું એ ખાલી વ્યાકરણ શીખવા બરાબર નથી. એ તો ગુજરાતી ભાષામાં આપણી લાગણીઓને, આપણા ભાવને સાચી રીતે અને પૂરી તાકાતથી વ્યક્ત કરવાની ચાવી છે. અને છેલ્લે એક વિચારવા જેવો સવાલ. નિપાતની જેમ જ આપણી ભાષામાં બીજા એવા કયા અદૃશ્ય નિયમો કે શબ્દો છે જે આપણી વાતચીત કરવાની રીતને આકાર આપે છે? ક્યારેક આના પર વિચારજો.